નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સુરેશભાઈ, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 21 સામાજિક પરિવર્તનના ભાગ 9માં આપ સર્વ વિદ્યાર્થીઓને હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ છે એ પ્રશ્ન તરફ આપણે જઈએ. તો આવો પ્રશ્ન મિત્રો તમને પરીક્ષામાં 3 કે 4 માર્ક્સમાં પૂછાય છે. તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કેન્દ્ર સરકારે ઈસવીસન 2009માં બહાર પાડ્યો. એ કાયદાની અંદર 6 થી 9 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના જે અધિકાર છે એ અધિકાર આપવામાં આવ્યો. એ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના જે નિયમ છે એ નિયમો 2012માં અમલમાં મૂક્યા. કહેવાનો મતલબ એ છે મિત્રો કે કેન્દ્ર સરકારે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો હોય એને મફત શિક્ષણ માટે 2009માં કાયદો અમલમાં મૂક્યો. અને એ કાયદાના અન્વયે ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ ગુજરાતમાં 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો જે નિયમ છે એ 2012માં અમલમાં મૂક્યો. 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો, ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોય તો બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. મિત્રો, આ કાયદા અન્વયે એવું દર્શાવવામાં આવ્યું છે કે 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને એના રહેઠાણની નજીક જે કોઈ શાળા હોય એ શાળામાં પ્રવેશ આપવો અને ઉંમરનો આધાર તરીકે જન્મનું પ્રમાણપત્ર ન હોય એવા કારણસર બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. 14 વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું. મિત્રો, કોઈ બાળકે 14 વર્ષ પૂરા કર્યા છે પણ એનું પ્રાથમિક શિક્ષણ એ પૂર્ણ થયું નથી તો એવા બાળકને પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું. શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. મિત્રો, આપણા ગુજરાતની અંદર અને કેન્દ્ર સરકારે શાળામાં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષની નિર્ધારિત કરી છે. બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલનો રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતા પિતાએ જે સોગંદનામું આપ્યું હોય એને આધારે બાળકને શાળામાં પ્રવેશ આપી શકાશે. મિત્રો, કોઈ બાળક પાસે કે માતા પિતા પાસે જો બાળકના જન્મનું પ્રમાણપત્ર ન હોય તો એ બાળકના હોસ્પિટલના રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતા પિતાએ જે સોગંદનામું આપ્યું હોય, રજૂ કર્યું હોય એના આધારે બાળકને શાળામાં પ્રવેશ આપવો. કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો. મિત્રો, શાળાની અંદર નાત, જાત, ધર્મ, ભાષા કે કોઈ અન્ય કારણસર એને ભેદભાવ રાખ્યા વિના દરેક બાળકને પ્રવેશ આપવો. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી ફી, કેપિટેશન ફી, ડિપોઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ લઈ શકાશે નહીં. એટલે અમુક ખાનગી શાળાઓ બાળકને જ્યારે
હવે કોઈ ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ એ લઈ શકાશે નહીં. બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી, બાળક અને માતા પિતાનું ઇન્ટરવ્યુ લેવો, માતા પિતાની આવક, એની શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી પણ કોઈ પણ કરી શકાશે નહીં. તો ઘણી શાળાઓની અંદર, ખાસ કરીને ખાનગી શાળાઓમાં જ્યારે બાળકને પ્રથમ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે ત્યારે એની પરીક્ષા લેવામાં આવે છે. તો એ પરીક્ષા લેવી, બાળકની માતા પિતાનો ઇન્ટરવ્યુ લેવો, માતા પિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને એની યોગ્યતા તપાસવાની જે બાબતો છે એ વગેરેમાંથી કોઈ પણ જે બાબત છે એ કોઈ પણ બાબત અહીંયા કરી શકાશે નહીં. 3 થી 5 વર્ષની વય જૂથના બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલ એટલે કે નર્સરી કે બાળ મંદિરનું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના જે નિયમો છે એ નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલે મતલબ કે 3 થી 5 વર્ષની ઉંમરના અને વયજૂથના જે બાળકો છે એને શિક્ષણ માટે પ્રી સ્કૂલ એટલે કે નર્સરી અને બાળ મંદિરનું શિક્ષણ અને એનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન અને એના શિક્ષક માટે ખાસ તાલીમ માટેના જે નિયમો છે એ નિયમોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુંબોના બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25% મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવો. એટલે આ કાયદાની અંદર મિત્રો એવું કહે છે કે સમાજની અંદર નબળા વર્ગો છે, પછાત વર્ગો છે કે પછી ગરીબી રેખા નીચે જીવન જીવતા જે કુટુંબોના બાળકો છે એને એની ઓળખના આધારે ખાનગી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણની અંદર વર્ગની કુલ સંખ્યાના 25%ની જે મર્યાદા છે એ મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવો રહેશે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ કરી શકશે નહીં. મિત્રો, જે સરકારી ડોક્ટર હોય એ પ્રાઇવેટ દવાખાનું ખોલી શકે નહીં, તેમ જે સરકારી શિક્ષકો છે અથવા તો ખાનગી શાળાના જે શિક્ષકો છે એ ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહીં. શાળાના વધુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત લેવી જોઈએ. મિત્રો, જો કોઈ શાળાની અંદર કોઈ ઓછી લાયકાતવાળા શિક્ષક હોય તો એ શિક્ષકોએ 5 વર્ષની અંદર એને શૈક્ષણિક લાયકાત મેળવી લેવી જોઈએ. બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહીં. મિત્રો, બાળકના પિતા કે માતા જો સરકારી નોકરી કરતા હોય કે કોઈ ખાનગી નોકરી, પ્રાઇવેટ નોકરી કરતા હોય અને એમની અન્ય બીજા સ્થળે બદલી થાય તો એ બદલીના કારણસર બાળકને પ્રાથમિક શાળામાંથી એનું શિક્ષણ અધવચ્ચે જે પૂરું થાય પહેલાં એને શાળામાંથી એનું પ્રમાણપત્ર એ આપવામાં આવશે, એટલે કે બદલીના કારણે. પણ જો બીજું કોઈ કારણ ન હોય બદલી સિવાયનું તો એ કારણસર એને શાળામાંથી કાઢી મુકાશે નહીં. ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા નબળા વર્ગોના, પછાત વર્ગોના, ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુંબોના બાળકની
ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે. મિત્રો, જે 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ તો આપવામાં આવે છે, પણ સરકારે જે નબળા વર્ગના, પછાત વર્ગના અને ગરીબી રેખા નીચે જીવન જીવતા જે કુટુંબના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે ફીની શરતોને આધીન રહી અને સરકાર ફી ચૂકવશે. આ કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે સરકારે એક અલગ વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે. મિત્રો, આ મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો 2009માં અમલમાં આવ્યો, તો એ કાયદાનું પાલન યોગ્ય રીતે થાય એ માટે એક અલગ વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ સરકારે કરી છે. આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. મિત્રો, આ જે કાયદો આપણે 2009માં અમલમાં આવ્યો, એ કાયદાનો ભંગ કરે તો એ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની તેમજ શાળાની જે માન્યતા છે એ રદ કરવા સુધીની જોગવાઈઓ આ કાયદામાં દર્શાવેલી છે.